આજે આપણે કાવ્ય 15 અને એનું નામ છે વાતે મારા પ્રેરણા જોડવા બે ના વિશે એક કાવ્ય વિશે આપણે ચર્ચા કરવાના છીએ. એકદમ સહેલું અને નાનકડું કાવ્ય છે, તો એના વિશે આપણે વાત કરીએ કે એ જાણવા જોઈએ શું વાત કરે અને એ વાત કરે છે તો પણ કેવી વાત કરે છે. એના કવિ છે દેવજીરામ મોજાણ. તેનો જન્મ 8-5-1913 માં થયેલો અને અવસાન 21-11-1987 માં એનું અવસાન થયું. કવિ દેવજી રામજી મોઢા સિરીઝ જન્મ પોરબંદરમાં થયો હતો. ઈસવીસન 1930 માં તેઓ મેટ્રિક થયા. 1944 માં તેઓ મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ડીજે સિંહ કોલેજમાંથી તેઓ ઉપાધિ પ્રાપ્ત કરે છે. 1948 માં પ્રથમ પોરબંદરમાં આવ્યા અને નવી શાળા નવયુગ વિદ્યાલયમાં આચાર્ય થયા. નવયુગ નામની વિદ્યાલય છે એમાં તેઓ આચાર્ય થઈ ગયા. ઈસવીસન 1963 માં તેઓ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરે છે. 1977 માં શિક્ષણ ક્ષેત્રે લાંબો સમય સેવા આપીને એ સંસ્થામાંથી નિવૃત્ત થાય છે. ટૂંકમાં તેઓ શિક્ષક હતા અને લાંબો સમય સુધી તેમણે શિક્ષણ કાર્ય કરેલું. પ્રાણ, શ્રદ્ધા, ભારત, અનિદ્રા, વંશવી, રાધિકા, શિલ્પા, અમૃતા એવા એના કાવ્ય સંગ્રહો છે. એના કાવ્ય સંગ્રહોમાં મુખ્યત્વે પ્રકૃતિ, સામાજિક અસમાનતા અંગેની વ્યથા, દેશપ્રેમ જેવા ભાવો એમની કાવ્યોમાં નિરૂપણ પામ્યા છે. એની મુખ્ય ભાષા એ તળપદી ભાષા છે. તળપદી ભાષામાં તેને સરળતાથી એ રજૂ કર્યું છે. સરળતાથી રજૂ કર્યા છે. ભાવાભિવ્યક્તિ એની નોંધપાત્ર કહી શકાય. અહીંયા વાત કરવાની છે બે વૃક્ષોની. એ બે વૃક્ષો છે કઈ કઈ વાત કરે છે અને બે બંને વચ્ચેનો જે વાર્તાલાપ છે એ કાવ્યનો અહીંના મુખ્ય વર્ણિત વિષય લખ્યું છે. તો આપણે જોઈએ મારા કળીના ઝાડવા બે, મારા કળીના ઝાડવા બે કરતા એકની વાતો કહે એક કહે રદ થાય હવે અહીં ભાંડું બીજો ખમાતો. ચાલ અહીંથી ચાલતા થાય આખા આખા વનમાં જાય. બીજું કહે એમાં જીવનું જોખમ આવે કઠિયારા આવે આવી ઓચિંતા ચલાવે આપણા ઉપર કુઠારના માગા. જોકે મરું કોઈ ન ટાળે, કોઈ મરું શું પકારે. પેલું કહે અહીં દર ફૂટે તો પછી ન ફૂટે રાત. અહીં અડવું એકલું લાગે અહીં તો આપણી નાત. ચાલને આપણે ગાઈએ આખા આખા વનમાં જાય. બીજું કહે જાણે જાત ઘસીને આપણને જેને જાત ઘસીને આપણે ઝડપાયા. એમનાથી એમને ક્યારે આવશું આપણા પર આપણી છાયા. તો હું તો કહું અહીં રોકાઈ જાય એના ઝૂલાના વિજ્ઞા થાય. તો એના ઝૂલાના વિજ્ઞા થવાની અહીંયા વાત કરે છે કે કેટલું બધું સરસ અહીંયા દેવજી રામોડાએ કાવ્યમાં કીધું છે કે જેને બાળ પોષીને મોટા કર્યા એની જગ્યામાં એને જ ફળ આપવાની વાત છે અહીંયા કાવ્યમાં થઈ છે. મારા કળીના ઝાડવા બે કરતા એક દી વાતો
એક કહે હદ થાય હવે ભાંડું બીજો કુમાર. એટલે અહીંયા બંને પંક્તિમાં કીધું છે કે મારા પડીના જે બે જળવા છે એ બે એક દિવસ વાતો કરતા હતા. ખરેખર તો પડીના જળવા છે એ વાતો ના કરે, પણ કવિ અહીંયા કલ્પના દ્વારા બે પડીના જળવા દ્વારા આપણે એક નવો સંદેશો આપવા માગે છે. અહીંયા લોકચિહ્ન છે. એક દી ન છે ન છે એ લોક ઉપાયનો છે અને લોકચિહ્ન કહેવાય. અલ્પ વિરામ ઊંચું, બરોબર. કહે એક કહે હદ થાય હવે, એક કહે છે હદ થાય છે હવે, નહીં ભાંડું બીજું ભાંડું એટલે ભાઈને બધા છે ત્યાં એનો વિયોગ, બીજો વિયોગ, પરિવારનો વિયોગ છે એ હવે પ્રમાણતો નથી. તો એમાંથી એક કે ચાલને અહીંથી ચાલતા થાય આકામાં જાય. ચાલને હાલને આપણે બે આપણે અહીંથી હાલતા થઈ જાય આપણે બધી ભાષા વનમાં જઈએ. અહીં ખાલી ફક્ત ભેદ જાળવા છે, બાકી કોઈ બીજા જાળવા છે નહીં. તો બંને થાય છે. આપણે તો ખરેખર આપણે વિયોગ નથી ગુમાવતો. શેનો વિયોગ? કે આપણે આપણા પરિવારમાં બધી ભાષા વૈયા જાય. આપણે બધી ભાષા જંગલમાં વૈયા જાય. ત્યાં આપણો પરિવાર છે, આપણા નાતીલા છે, આપણા જેવા કેટલાય જાળવાઓ છે. તો ત્યાં જઈને કેવી મજા આવશે. અને અહીંયા આપણે બે છીએ તો ખરેખર કેવી મજા, બહુ મજા નથી આવતી. ચાલો આપણે જઈએ. ચાલને અહીંથી ચાલતા થાય આગા વનમાં જઈ અને આપણે આપણા ભાઈ બંધુ આપણા પરિવાર સાથે મળી બાકીની વિતાવીએ. હવે બીજું કે છે શું કહે છે કે એમાં જોખમ છે. તો આપણે ખરેખર એ જોખમ લેવું જોઈએ ને વાત કરે છે. એમાં જીવનું જોખમ રીત આવે હથિયાર આવી ઓચિંતાના ભગાવે આપણા પર ઉઠાર ન મારા. એટલે બીજું કહે એમાં જીવનું જોખમ, એટલે બીજું કહે છે કે એમાં જીવનું જોખમ છે. રીત આવે હથિયાર, રીત એટલે દરરોજ હથિયાર આવી અને કુવાડાના મારા ચલાવે. અને કુવાડાના મારા ચલાવે તો શું થાય કે આપણું તો અકાળે મૃત્યુ થાય. તો આવી ચિંતાના ચલાવે આપણા ઓચિંતાના ચલાવે આપણા પર ઉઠાડના મારા. ઉઠાડ એટલે કુવાડો. ફારસી શબ્દ છે ઉઠાડ. તો અહીંયા કઠિયારા આવી અને મારા ચલાવે ઉફાળાના આપણે કાપી નાખે. તો ખરેખર તો આપણે ત્યાં નથી જવું. એક સરસ મજાની નાનકડી સરખી વાત છે કે આખું જંગલ હતું અને જંગલમાં ઘણા બધા ઝાડ હતા. બધા ઝાડની બાજુમાં એક સરસ મજાનું ઝાડ હતું, પણ એ એટલું બધું કદરૂપું હતું કે બધા એને ચીડ્યું કે આનો આકાર તો જો એકદમ કદરૂપું પટુડું, એમાં ખરેખર તો અને કેમ આપણે ભેગો રાખીએ. તો એવું ખાવ ખરાબ એકેય ડાળ સુધી બધા એને ખીચવે. તો એક વખત અમુક કઠિયાર આવ્યા અમુક ઝાડને કાપવા માંડ્યા. તો આ કદરૂપું ઝાડ હતું એને પાને કઠિયારો જોઈને આ ઝાડ છે ને ક્યાંય કામ કરવું નથી, કારણ કે આની ડાળી એક કઈ સુધી નથી ને જોતાય કેવું લાગે, ખરાબ લાગે. તો ખરેખર અને આપણે કાપી રહેવા જોઈએ, નથી કાપવું. તો ઓલું કઠિયાર ઓલું ઝાડ છે એ તો આ બધું સાંભળે છે.
એ બચી જાય. પછી પોતાને વિચાર આવે કે જ્યારે આ બધા લોકો મારી મજાક અને મસ્તી ઉડાવતા ત્યારે હું ખરેખર ભગવાનને દોષ દેતો કે આ મારો દુઃખ તો જો ભગવાને કેવું વહેલું ખરાબ અને આ બધા કેવા સરસ મજાના દુઃખ પીડા આખો કેવી સરસ મજાના એના ફળો આવે મારા ફળે નથી આવતા મારા શરીર ઉપર કાંટા એકદમ પૂરું તો ભગવાનને ખરેખર હું કેવો દોષ દેતો પણ અત્યારે ભગવાનનો ખરેખર આભાર માનો કે ખરેખર મને આવું બધું બનાવ્યું જેથી હું બચી શક્યો બાકી બીજા ઝાડવા કેટલાય કપાઈ ગયું એટલે અહીંયા આ ધ્યાનની નાનકડી આવી વાર્તા છે તો એમાં ઈશ્વર જે કરે છે એ સારા માટે જ કરે છે જ્યાં જેનો જન્મ થવો જોઈએ કે જ્યાં જેનો ઉછેર થવો જોઈએ એકદમ સારા માટે જ કરીએ તો અહીંયા બીજું જાણવું છે એ જે છે કે એમાં જેવું જોખમ કઠિયારા પંચાયતી ના આવે ઉચિંતાના આપણા ઉપર ઉગાડીને મારા કરે અને આપણું મૃત્યુ થાય જો કે મરવું કોઈ ન ટાળે તો એ મરવું શું કાઢે પ્રશ્ન કરે છે જો કે મરવું તો એક દિવસ બધાને છે બધાને મરવું છે પણ કાળે શું કામ મરવું જોઈએ પેલું કહે અહીં દંડ તૂટે તો પાછી ન તૂટે રાત અહીં પટોળું એકલું લાગે અહીં તો આપણી ના તો અહીંયા પેલું જાણવું જે છે એ વાત કરે છે એ છે કે અહીંયા તો દંડ તૂટે અહીં દંડ તૂટે તો પછી પાછી ન તૂટે રાત તો અહીંયા ફળિયામાં રહી રહીને ખરેખર એટલું બધું કંટાળી ગયું કે અહીંયા એક વખત દંડ એટલે દિવસ તૂટે તો રાત ન તૂટે અને રાત જો પડી જાય તો આખું દિવસ ન તૂટે અને ખરેખર અહીંયા એકલું લાગે આપણી નાત ના હોય આપણા સગાવાલા ના હોય આપણા બીજા ઘરવાર ના હોય ખરેખર કેવું લાગે એકલું લાગે તો અહીં તમે તો આપણી નાત ત્યાં તો આપણી નાત છે તો ખરેખર આપણી નાતમાં આ બધી રહેવાની મજા આવે એમ બધા સાથે હળી ભળી મોજ મજા થઈ શકે પણ અહીંયા તો એ પણ થઈ શકતું નથી ચાલને આપણે ચાલતા થાય ચાલને આપણે ચાલતા થાય ચાલ આપણે ખરેખર હાલતા થઈ જાય હાલતા વનમાં જઈ અહીંથી ચાલી અને આપણે જ્યાં આપણો પરિવાર છે જ્યાં આપણા નાતીલા છે જ્યાં આપણા સગા છે તો એ બધા પાસે આપણે જઈએ અને જીવનનો ખરો આનંદ છે એ આપણે મેળવીએ તો બહુ સરસ મજાની વાત કરી છે કે આખા વનમાં જઈ વનમાં જઈ ચાલી શકતું નથી પણ કવિ અહીંના બે વૃક્ષોની આડમાં આપણે ખરેખર ઘણું બધું કીધું છે બીજું કહે જેને જાત ઘસીને આપણે ઝડપાયા બીજું કે છે એ સારા વિચારનું છે અહીંયા એક છે એક વૃક્ષ છે એ સ્વાર્થી છે અને બીજું છે એ પરમાર્થી છે જેનો પણ વિચાર કરીને એ જીવન જીવનારો છે તો પેલું સત્ય છે પોતાના ફાયદાની વાત કરે છે આપણે આપણા મિત્ર કે આપણા નાતીલા કે આપણા ભાઈ બંધુ પાસે આપણે વયા જઈએ પણ બીજું છે એ એમ કે છે કે ત્યાં જઈને આપણે શું કરશું એ કે ત્યાં તો જઈને ગમે ત્યારે પઠિયારા છે એ આવીને ઉઘાડાને મારા ચલાવશે અને આપણે કાપી નાખશે ને બીજું એ જ કે છે કે આવું આપણે મરવું તો જો કે એક દિવસ છે જ પણ શું કામ આપણે અકાળે મળવું અકાળે મળી મરાય નહીં તો ખરેખર આપણે અહીંયા રહીએ તો બીજું બધી પાછું કે છે કે અહીંયા આપણે રહીએ છીએ એકલા જ છીએ તો અહીંયા દિવસ તૂટે તો રાત નથી તૂટતી અને રાત તૂટે તો દિવસ નથી તૂટતો અહીંયા બી એકલા જીવવાની મજા આવતી નથી એની જગ્યાએ આપણા પરિવારની સાથે આપણા ભાઈ બંધ અને મિત્રોની સાથે હોત તો
આપણે કેવી બધી મજા આવે અને કેવું આપણે જીવન સારું જીવી શકીએ. પણ જે પોઝિટિવ વિચારો સાથે બીજાનું વિચાર કરીને જીવન જીવવાનું છે એ કહે છે કે જેણે જાત ઘસીને આપને ઝડપાય કે બીજાએ જેને આપણે પોતાની જાત ઘસીને આપણે નાનાથી શરીરમાં મોટા કર્યા તો એનો પણ ઉપકાર આપણે માનવો તો જોઈએ કે નહીં? જો એ ન હોત તો આપણે જીવી શકતા જ ના હોત ને. એમને જ્યારે આપશું આપણા પર તો આપણે એને ક્યારે આપશું તો ખરેખર આપણે જે જીવવું છે એ આપણે બીજાનું પણ આપણે વિચાર કરવો જોઈએ. આપણે જેને પાળી પોષીને મોટા કર્યા શરીરને મોટા કર્યા તો ખરેખર એને એનું જીવન છે એ આપણે એને એટલું બધું આપણે કામ આવ્યા તો આપણે પાળી પોષીને મોટા કર્યા બીજું કઈ ન કરી શકીએ તો કઈ નહીં, પણ આપણે આપણા મીઠા પર ફળ આપશું અને આપણી છાયા પણ એને વલે કરશું. આપણે આપણી સુંદર છાયા છે એ પણ એને આપશું. હું તો કહું અહીં રોકાઈ જઈએ વિના ચૂલામાં ઈંધણ ખાઈએ. તો હું તો કહું છું કે ત્યાં સુધી રોકાય કે આપણું ત્યાં સુધી મૃત્યુ ન થાય અને સૌથી તો આપણું મૃત્યુ થઈ જાય એના ચૂલાના ઈંધણા ખાવામાં પણ ઈંધણા બળતણ ગમે ત્યારે આપણું મૃત્યુ થાય તો છેલ્લે એ બળતણ છે બળતણના રૂપમાં આપણે ચૂલાના ઈંધણા થવામાં પણ કામ આવશું. પણ અહીંયા બે વિચારસરણી છે. એક વૃક્ષ છે પોતાનો સ્વાર્થ પણ વિચારે છે, જ્યારે બીજું વૃક્ષ છે એ પરમાણુ એટલે જેને આપણા ઉપર ઉપકાર કર્યો છે એ ઉપકારનો બદલો ઉપકારથી ભરવાની અહીંયા સરસ મજાની વાત કરે છે. તો આ બે પડીના ઝાડવા બે સરસ મજાની વાતો કરે છે અને છેલ્લે તો એમ છે એટલે સુધી કહે છે કે જેને આપણે આપણા જીવવા માટે આપણે ઉછેરવા માટે હાથ ઘસી આપણે જળ પાયા પાણી પાયું અને આવા મોટા આપણે કર્યા તો આપણે એનો પણ વિચાર કરી અને આપણે અહીંયા જ રોકાઈ જઈએ આ સરસ મજાના આપણે ઉછેરી લીધા એટલે આપણે પહોંચી જવું અહીંયા આપણા સ્વજનો પાસે એવું નથી, પણ એને આપણા મીઠા ફળ આપીએ અને આપણી સુંદર પણ આપીએ તો બીજું તો એ જ છે કે અહીંયા આપણે રોકાઈ જઈએ છેક સુધી મૃત્યુ આવે ત્યાં સુધી આપણે અહીંયા રહીએ આપણો દેહ છે એ મરી જાય પછી પણ એના ચૂલાના ઈંધણા ખાઈએ. એના ચૂલાના ઈંધણા બળતણ ખાવાની વાત કરે છે. તો આ રીતે સરસ મજાનું કાવ્ય છે એ આપણે કહેવામાં આવ્યું છે